આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે આપણને શીખવશે કે સાચો હીરો કોને કહેવાય। આ કહાની છે સમર્થલાલ સુરજવાળાની, એક એવા માણસની જેમણે પોતાના કામથી સૌના દિલ જીતી લીધા। ચાલો એક સવાલથી શરૂઆત કરીએ। શું એવું બની શકે કે કોઈ શાકભાજી વેચનાર આખા શહેરનું ગૌરવ બની જાય? સાંભળવામાં થોડુંક અજીબ લાગે નહીં, પણ આ કહાનીમાં જ એનો જવાબ છુપાયેલો છે। ચાલો શોધીએ। તો આ છે આપણી વાર્તાના નાયક સમર્થલાલ સુરજવાળા। એમના ચહેરા પરનો સંતોષ જુઓ તો ખરા। એમના માટે આ માત્ર શાકભાજી નહોતા, આ તો એમની આખી દુનિયા હતી। તો સમર્થલાલમાં એવું તો શું ખાસ હતું? એમને શા માટે અનોખા શાકવાળા કહેવામાં આવતા હતા? ચાલો એમના વિશે થોડું ઊંડાણથી જાણીએ। જરા કલ્પના કરો, શહેરની ભીડવાળી બજારનો એક ખૂણો અને ત્યાં એક નાનકડી દુકાન। જ્યાંથી નીકળો ને એટલે તાજા શાકભાજીની એવી સરસ સુગંધ આવે કે મન ખુશ થઈ જાય। બસ આ જ હતી સમર્થલાલની દુનિયા। તો સમર્થલાલ હતા કોણ? કોઈ મોટા બિઝનેસમેન? ના, બસ એક સાધારણ શાકભાજી વેચનાર। પણ એમની સાદગીમાં જ એમની તાકાત હતી। એ અત્યંત પ્રામાણિક, ખૂબ જ મહેનતુ અને પોતાના કામને દિલથી પ્રેમ કરનારા માણસ હતા। અને એટલે જ એ શહેરના દરેક ઘરમાં પ્રિય હતા। પણ આટલા બધા લોકો એમને આટલું બધું પસંદ કેમ કરતા હતા? આટલી લોકપ્રિયતા પાછળનું રહસ્ય શું હતું? એ રહસ્ય હતું એમની વેપાર કરવાની રીતમાં, એમની વેપાર નીતિમાં। જુઓ, એમની દુકાન પર કોઈ મોટા બોર્ડ પર નિયમો નહોતા લખેલા। એમના નિયમો તો એમના દિલમાં હતા અને એકદમ પાક્કા હતા। જેમ કે શાકભાજી હંમેશા તાજા અને સારામાં સારા જ વેચવાના, ગ્રાહક સાથે ક્યારેય છેતરપિંડી નહીં કરવાની, વજન કાંટો તો એકદમ ઈમાનદારીનો, અને સૌથી અગત્યનું, નફો ભલે ઓછો મળે પણ ગ્રાહક ખુશ થવો જોઈએ। એકવાર કોઈએ એમને પૂછ્યું કે તમે આટલા પ્રામાણિક કેમ છો? ત્યારે એમનો જવાબ સાંભળવા જેવો હતો। એમણે કહ્યું, ભાઈ, આ શાકભાજી તો મારા સંતાન જેવા છે, અને કોઈ બાપ પોતાના સંતાનો સાથે દગો કરે ખરો? આ એક જ વાક્યમાં એમની આખી જિંદગીનો સાર આવી ગયો। અને એમના આ વિચારનું પરિણામ જો, એક તરફ છે એમના ખુશખુશાલ ગ્રાહકોની ભીડ અને બીજી તરફ છે એમની શાકભાજીની ગુણવત્તા। એમની શાકભાજીની ક્વોલિટીઝ એમની સાચી ઓળખ હતી। ધીમે ધીમે સમર્થલાલની આ ઈમાનદારીની સુગંધ આખા શહેરમાં ફેલાઈ ગઈ, અને પછી એ દિવસ આવ્યો જ્યારે આખા શહેરે નક્કી કર્યું કે આ માણસનું ઋણ ચૂકવવું જ રહ્યું। શહેરના લોકોએ ભેગા મળીને વિચાર્યું કે સમર્થલાલ જેવા માણસ, જેમણે વર્ષો સુધી આવી નિષ્ઠાથી સેવા કરી છે, એમનું જાહેરમાં સન્માન થવું જ જોઈએ। આ કોઈ નાની વાત નહોતી। અને આ બધું કેટલા સમય સુધી? 1-2 વર્ષ? 10 વર્ષ? ના, પૂરા 50 વર્ષ, અડધી સદી। જરા વિચારો તો ખરા, એક જ કામ, એક જ જગ્યાએ, અને એ જ ઈમાનદારીથી। આ નાની સૂની વાત નથી। એમની આ સફર ખરેખર સન્માનને લાયક હતી। હવે વાર્તાના સૌથી રસપ્રદ અને મહત્વના ભાગ પર આવીએ। જ્યારે આખા શહેર સામે એમનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે એમણે જે કહ્યું ને, એ બધાના દિલને સ્પર્શી ગયું। કોઈ લાંબા પહોળા ભાષણ નહીં, કોઈ ભારેખમ શબ્દો નહીં। એમણે જે કહ્યું એ ખૂબ જ સરળ હતું, સીધું એમના દિલમાંથી નીકળેલું, એકદમ સાચું। એમણે કહ્યું, મારી સાચી કમાણી કે સાચું ધન પૈસા નથી, એ તો મારા ગ્રાહકોનો સંતોષ અને મારા પર એમનો વિશ્વાસ છે। મેં કોઈ મોટું કામ નથી કર્યું, મેં તો બસ મારું કામ પ્રેમ અને ઈમાનદારીથી કર્યું છે। આનાથી મોટો અને સુંદર સંદેશ બીજું શું હોઈ શકે, ખરું ને? તો સમર્થલાલ સુરજવાળાની આ સુંદર મજાની વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો એના મુખ્ય પાઠ પર એક નજર નાખીએ। સમર્થલાલનું જીવન આપણને 4 મુખ્ય વાતો શીખવે છે। પહેલી, પ્રામાણિકતા જ સૌથી મોટી સંપત્તિ છે। બીજી, કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, બસ એને કરવાની રીત મહત્વની છે। ત્રીજી, સાચી સુંદરતા સાદગીમાં જ હોય છે। અને ચોથી અને સૌથી અગત્યની વાત, કે જે કામ દિલથી અને પ્રેમથી કરવામાં આવે એમાં સફળતા મળે જ છે। અને એટલે જ આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ઈમાનદારીથી કરેલું નાનું કામ પણ માણસને ખૂબ મોટો બનાવી શકે છે। તો હવે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે। આપણી આસપાસ આવા કેટલાય સમર્થલાલ હશે જે કોઈનું ધ્યાન ખેંચ્યા વગર ચૂપચાપ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરી રહ્યા છે। ચાલો એમને શોધીએ, એમને ઓળખીએ અને એમના કામને દિલથી બિરદાવીએ।